નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆતમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. આજે વાત કરવાની છે ભારત અને ઝિમ્બાબ્વેની જે અત્યારે આવતીકાલથી મેચ શરૂ થવાની છે તેના વિશે. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામે નિરાશાજનક શ્રેણી બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ માટે પોતાને ફરી સાબિત કરવાની તક આવી છે. ભારત ઝિમ્બાબ્વેની વાત કરવામાં આવે તો અત્યાર સુધી 14 મેચો રમાઈ છે. 11 મેચો ભારત જીત્યું છે, જ્યારે 3 મેચો ઝિમ્બાબ્વે જીત્યું છે. હવે ભારત ઝિમ્બાબ્વે વચ્ચે પ્રથમ T20 મેચ આવતીકાલે રમવાની છે, ત્યારે કેવા પ્રકારનો માહોલ જોવા મળશે, શું ફેરફારો કરવામાં આવી શકે છે, જે પહેલાની મેચો રમાઈ છે તેના ઉપરથી શીખીને શું આ વખતની ટીમમાં કોઈ ફેરફાર જોવા મળી શકે છે કે કેમ, અને કેવા પ્રકારનું પ્રદર્શન જોવા મળી શકે છે. દરેક અત્યારે જે ભારતના ક્રિકેટ રસિકો છે તેને સૌને આના ઉપર નજર રહેલી છે. ત્યારે આ શ્રેણીમાં ખાસ યુવા ખેલાડીઓ પર સૌની નજર રહેશે, જ્યારે ઝિમ્બાબ્વેની ટીમ પણ મોટો પડકાર ઊભો કરી શકે છે. ત્યારે આના વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા એક સ્પેશિયલ રિપોર્ટ પર. આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની કારમી હાર બાદ હવે ભારતીય ક્રિકેટ ટીમ ઝિમ્બાબ્વે સામે 3 T20 મેચોની શ્રેણી રમશે. પ્રથમ મેચ આવતીકાલે 4:30 વાગે શરૂ થશે, જ્યારે શનિવારે બીજી અને રવિવારે ત્રીજી T20 રમાશે. એટલે કે 4 દિવસમાં 3 મેચો રમાઈ જશે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધી 14 મેચો રમાઈ છે, જેમાં 11 મેચો ભારત જીત્યું છે, જ્યારે 3 મેચો ઝિમ્બાબ્વે જીત્યું છે. ભારત બંને શ્રેણીની હારથી ખૂબ જ વ્યથિત છે, અને ખાસ કરીને યુવા બેટર્સ પર IPL બેટર્સનો થપ્પો લાગી ગયો છે. બહારની વિકેટો પર ભારતીય યુવા ટીમ 12મા ક્રમની આયર્લેન્ડ અને બીજા ક્રમની ઇંગ્લેન્ડ સામે માત્ર હારી જ નથી, પરંતુ પોતાના પ્રથમ ક્રમાંક પરથી પણ ઇંગ્લેન્ડે ગબડાવી મૂકી અને ઇંગ્લેન્ડે એ સ્થાન મેળવી પણ લીધું. ઝિમ્બાબ્વેની ટીમને નબળી માનવાની ભૂલ કરવાની કોઈ જરૂર નથી. તેના કેપ્ટન સિકંદર રઝા, રિચન બર્લ, મુઝરબાની, નાગરવા જેવા ખેલાડીઓ અપસેટ સર્જી શકે છે. ભારતનો વૈભવ ઓપન તો કરશે જ, કારણ કે આ જ મેદાન પર અંડર-19 વર્લ્ડ કપમાં તેણે 80 બોલમાં 175 રન જોડીને ઝંઝાવાત સર્જ્યો હતો. તેની સાથે જ શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં અભિષેક, શ્રેયસ, તિલક, રિંકુ, પ્રભસિમરન આવા બેટર્સ છે. તો શિવમ દુબે, શેડગે અને હર્ષ દુબે જેવા ઓલરાઉન્ડર્સ પણ છે. પરંતુ બોલિંગ ડિપાર્ટમેન્ટમાં નવા ખેલાડીઓ વધુ છે. સૌથી વધુ અનુભવીમાં રવિ બિશ્નોઈ છે, કે જેનો વરુણના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે મેચો રોમાંચક બની શકે છે, અને બોલિંગ હરોળ નવી હોય, વધુ ભાર બેટિંગ પર રહેશે તે બાબત પણ ચોક્કસ છે. તો આપણે આજે વાત કરીએ ભારત સામે ઝિમ્બાબ્વે કેટલી ટક્કર આપી શકે છે અને ભારત ઝિમ્બાબ્વેને કેટલી ટક્કર આપી શકે છે. અશોકજી, ભારતની જે આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની જે મેચ હતી, તમામ શ્રેણીમાં હાર્યા બાદ ઝિમ્બાબ્વે જેવી નબળી ટીમ જોડેની આ શ્રેણી કેટલી મહત્વની ગણવામાં આવી રહી છે? પહેલી વસ્તુ તો એ છે કે ક્રિકેટમાં કોઈ પણ ટીમને નબળી ગણવી ના જોઈએ, પહેલી વાત છે. અને ખાસ કરીને T20માં ભલે આંકડા કંઈક અલગ બોલતા હોય, પણ જ્યારે દિવસ ખરાબ હોય તો આપણે આયર્લેન્ડ સામે હારી શા માટે ગયા? 12મા ક્રમની ટીમ છે, આપણે તો ક્યારેય હારે નહોતા એની સામે. આની સામે તો 3 મેચો હાર્યા છીએ આપણે. આયર્લેન્ડ સામે તો ક્યારેય નહોતા હાર્યા, તો પણ આપણે બંને મેચો હારી ગયા. અને ખાસ કરીને ત્યારબાદ ઇંગ્લેન્ડ સામે પણ હારી ગયા. એટલે નબળી ટીમ કોઈ છે એના કરતાં ઓન ધેટ પર્ટિક્યુલર ડે એ કેવું પ્રદર્શન કરે છે એના ઉપર આખી ટીમનો આધાર રહે છે. આપણે ઘણીવાર જોયું છે કે એક જ ખેલાડી હોય. આપણે જે એક મેચ જીત્યા એની અંદર સુંદર અને અક્ષર પટેલ રમી ગયા, અને એ લોકોએ 100+ પાર્ટનરશિપ બનાવીને ટીમને. સો યુ ડોન્ટ નો કે કયો ખેલાડી કઈ જગ્યાએ રમી જશે. તો એટલા માટે T20ની અંદર ખાસ કરીને, કારણ કે ત્યાં આગળ એક જ વસ્તુ છે કે તમારે રન બનાવવાના છે. એમાં કોઈ સ્પેશિયલાઇઝ બેટર્સનું બહુ મોટું સ્થાન જેવું નથી. એનાથી વિશેષ સ્થાન ઓલરાઉન્ડર્સનું પણ છે, કે જે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવે છે. તો આઈ થિંક ઝિમ્બાબ્વેની ટીમ, તમને એક બહુ ખાસ વાત યાદ કરાવવી પડે કે ભાઈ ઓસ્ટ્રેલિયાને વર્લ્ડ કપની અંદર ઝિમ્બાબ્વે બહાર ફેંકી દીધું હતું. કેટલી મોટી ટીમ ઓસ્ટ્રેલિયા, પણ એ ટીમને વર્લ્ડ કપની બહાર કર્યું હતું એ ઝિમ્બાબ્વે. તો આ ટીમને કોઈ ઓછી આંકવાનો સવાલ નથી. અને ખાસ કરીને આપણે જ્યારે થોડા નબળા પડ્યા, નબળા ઇન ધ સેન્સ
વી કુડન્ટ વિન ધ સિરીઝ, વી કુડન્ટ વિન ધ મેચિસ. ત્યાંની ઉછાળ લેતી પીચો ઉપર આપણે રમી નથી શક્યા, સ્વિંગ થતા બોલ સામે રમી નથી શક્યા, પરફેક્ટ પિચિંગ થતી બોલિંગ સામે રમી શક્યા નથી. સો દેર આર પ્લેન્ટી ઓફ પ્રોબ્લેમ્સ જે ઊભા થયા છે, એને રિઝોલ્વ કરવાનો આ સમય છે. એટલે ભારત માટે હું માનું છું કે આ શ્રેણી બહુ મહત્ત્વની છે. ઝિમ્બાબ્વે માટે જાયન્ટ કિલર કે ભાઈ વર્લ્ડ નંબર 2, અત્યારે આપણે તો 2 નંબર પર ઉતરી ગયા, પહેલા નંબર ઉપર હતા એને જગ્યાએ, તો વર્લ્ડ નંબર 2ની ટીમ અને એ પણ ભારતને હરાવવાની જો તક મળી જાય ઝિમ્બાબ્વેને, તો એનાથી ઉત્તમ એમના માટે શું કહી શકાય. તો બેસ્ટ ઓફ ધ ટીમ કે જેની IPL આખા દુનિયામાં પ્રખ્યાત છે, જેમાં ઝિમ્બાબ્વેના ખેલાડીઓ પણ રમે છે, તો એ ટીમને હરાવવાનું જો સૌભાગ્ય મળે તો ઝિમ્બાબ્વેને કેવું લાગે. એને ખબર છે કે અત્યારે ભારત બેકફૂટ ઉપર છે, ભારતના બેટર્સ નથી ચાલતા, બાઉન્સ થતી વિકેટો ઉપર નથી એ કરી શકતા. તો એ પરિસ્થિતિમાં ભારતીય ટીમના મનોબળને વધુ તોડવા માટેના તમામ પ્રયત્નો અત્યારે ઝિમ્બાબ્વે કરશે. આઈ મીન ધેર ઇઝ અ ગુડ ટીમ. આપણે એવા કોઈ એના પેલા કહેવાય કે કટ્ટરતાની વાત નથી આની અંદર, પણ કોઈ પણ ટીમ જ્યારે મેદાન ઉપર ઉતરે તો એવો તો એક એમ લઈને ઉતરે કે ભાઈ આપણે આ ટીમને હરાવી છે. એટલે ગમે તેટલી મોટી ટીમ હોય એ ટીમ હારી શકે ખરી. એટલે પહેલી વસ્તુ એ કે ઝિમ્બાબ્વેને ઓછી આંકવાની જરૂર નથી. બીજી વસ્તુ ખાસ એ છે કે હા, શ્રેયસ આયરે હવે પોતાની જાતને પુરવાર કરવાની રહેશે. જબરજસ્ત દબાણમાં અત્યારે ચાલી રહ્યો છે, બેટર્સ પણ દબાણમાં છે, રન્સ થયા નથી, ચારે બાજુ ટીકાઓ થાય છે. એટલે એ બધામાંથી બહાર નીકળવા માટે લોકોની જે યાદદાસ્ત છે ને ક્રિકેટરો માટેની એ ઓછી છે, શોર્ટ છે. તમે એક સારી રીતે જીતી જાઓ, કાલે વૈભવ 80 બોલમાં 170 રન 180 રન મારી દે તો ફરી પાછી આખી પાછા પલટી જાય. તો અહીં આગળ એ કરવાનું છે કે ભાઈ એક આત્મવિશ્વાસ મેળવવા માટે, સમગ્ર ટીમના આત્મવિશ્વાસને ફરી એકવાર બેઠો કરવા માટે શું જોઈએ? તો જોઈએ જીત. જીત સિવાય આ ટીમ બેઠી થઈ શકશે નહીં. એટલે એ ટીમ માટે જીતવું અગત્યનું છે. એટલા માટે ભારત પર બધા જ જેટલા પ્લસ પોઈન્ટ છે ભારતને જ છે. ભારતને ફાયદો, ભારતને ફાયદો, ભારતને ફાયદો છે. એ રીતના જ વાત છે કે ભાઈ ભારતે પોતાની છબી સુધારવાની છે, બેટર્સને સુધારવાની છે, બોલિંગ ડિપાર્ટમેન્ટે બોલિંગ બરાબર કરવી પડશે, ડેથ ઓવર્સમાં બોલિંગ બરાબર કરે. તો દેર આર પ્લેન્ટી ઓફ થિંગ્સ. હવે ભારતે જેને કહેવાય ને કે શીખવાનું જેવી વાત આવી ગઈ છે. તો આઈ થિંક વી હેવ અ બિગ સિરીઝ. અને હું માનું છું કે સારામાં સારી રીતે એને રમીને એક સારા મોટો મીન્સ વ્હાઇટ વોશ આપણે કરી શકીએ, 3 મેચો જીતી શકીએ, એ પ્રકારના પ્રયત્નથી મેદાને ઉતરવું પડશે. બિલકુલ અશોકજી. અને બીજી એક મહત્વની વાત કે ભારતના કોચ આ શ્રેણી માટે VVS લક્ષ્મણ છે, ગૌતમ ગંભીરના સ્થાને તેમને મોકલવામાં આવ્યા છે. તો કોચ બદલવાથી ભારતીય ટીમના આત્મવિશ્વાસમાં કોઈ ફેર પડશે? ના, એવું ખાસ આત્મવિશ્વાસ કરતાં એક વસ્તુ ચોક્કસ છે કે તમે એક કોચ સાથે 2-3 સિરીઝ હારી ગયા અથવા તો ઘણી બધી મેચો હારી ગયા, ત્યાર પછી એક બીજા ખેલાડી બીજા કોચ આવે તો, અને VVS લક્ષ્મણ ઇઝ ઓલ્સો વન ઓફ ધી ફાઇનેસ્ટ કોચ અને બહુ સારામાં સારા ક્રિકેટર છે. અને ખાસ કરીને શોર્ટ ટર્મ માટે ઘણી બધી વાર કોચ તરીકે એમની સેવાઓ ભારતે લીધી છે, એટલે BCCI લીધી છે. એટલે હું માનું છું કે હા, એક વસ્તુ ચોક્કસ છે, દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ એટીટ્યુડ્સ ઓફ 2 પીપલ. એક એટીટ્યૂડ ગૌતમ ગંભીરનો છે, બીજો એટીટ્યૂડ VVS લક્ષ્મણનો છે. હાઉ હી લુક્સ એટ ધેમ, અથવા તો એ એક કોચ તરીકે ટીમને શું સલાહ આપશે. આઈ થિંક દેટ ઇઝ વોટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે એને કડકાઈથી બી કહી શકો છો, તમે એને એને એમ લાગે કે ના મારે રમવું જોઈએ એ પ્રમાણે પણ તમે કહી શકો છો. ત્યારે વેઝ એન્ડ મીન્સ. એટલે એમાં ક્યાંક કોઈ એટીટ્યૂડ વાઇઝ પ્રોબ્લેમમાં થોડો એ થશે કે હા, છોકરાઓને લાગશે કે ભાઈ હા, VVS લક્ષ્મણ સાથે આપણે સારું બને છે એમ. તો એ થોડોક પેલું જે ડિસ્ટન્સ રહેતું હતું એ ડિસ્ટન્સ કદાચ આમાં ઓછું જોવા મળે એવી શક્યતા ખરી. અને બીજું કે ઠીક છે, આપણે ઘણીવાર નથી કહેતા કે ભાઈ આના બદલવાથી મેચ બદલાઈ જાય અથવા તો જીત મળી જાય, એવું બને. એટલે કદાચ ગંભીરમાં ના જીત્યા પણ VVS લક્ષ્મણ આપણે સારું રીતે જીતી જઈએ તો આઈ થિંક દેટ એવી એક માન્યતા ની આપણે વાત કરીએ ને, એ પ્રકારની માન્યતા તો ચોક્કસ હોય કે ભાઈ માણસ બદલવાથી કદાચ તકદીર બદલાઈ જાય અને ભારત આખી શ્રેણી જીતી જાય.
બિલકુલ, અને ખાસ જે પ્રકારે તમે કીધું એમ, પરંતુ ભારતના કેપ્ટન શ્રેયસ અય્યર આઈપીએલના સફળ કેપ્ટન રહી ચૂક્યા છે, પણ ભારતીય ટીમમાં તેમની કેપ્ટનશિપમાં તમામ શ્રેણીમાં હારનો જ સામનો કરવો પડ્યો છે. કેટલું દબાણ હશે આ ખેલાડી પર કે તેણે હવે ઝિમ્બાબ્વે જેવી ટીમ સામે પોતાની કેપ્ટનશિપ પુરવાર કરવાની છે? ધીસ ઇઝ અ વેરી બિગ ક્વેશ્ચન અને બહુ જ મોટું ટાસ્ક છે અત્યારે શ્રેયસ અય્યર ઉપર. શ્રેયસ અય્યર ઘણા બધા વખતથી T20 રમતા નહોતા, એમને સીધા જ કેપ્ટન તરીકે લાવવામાં આવ્યા છે. તે વખતે જે અવેલેબલ ટીમ હતી એમાં પણ એક્સેપ્ટ થવું, સૂર્યકુમાર યાદવનું બહાર જવું, એમના સ્થાને એમનું આવવું, એ કોઈને ગળે ઉતર્યું નથી બહુ ખાસ જોવા જઈએ તો. આઈપીએલ એક અલગ જ વસ્તુ છે, કારણ કે આઈપીએલમાં જીતવું અથવા તો આઈપીએલની કેપ્ટનશીપને દેશની કેપ્ટનશીપ સાથે સાંકળવી, આઈ ડોન્ટ થિંક ઇટ ઇઝ વેરી વેરી પ્રોપર. કારણ કે અહીંયા આગળ તમે પ્રતિનિધિત્વ કરો છો તમારા દેશનું, ત્યાં તમે એક ફ્રેન્ચાઇઝનું કરો છો. જુઓ ને, બહુ સિમ્પલ વાત છે, 3 જગ્યાએ 3 ટીમોના કેપ્ટને રહી ચૂક્યા છે, દિલ્હી, કલકત્તા અને છેલ્લે પંજાબ. તો આ થઈ શકે ત્યાં આગળ, કારણ કે એક ફ્રેન્ચાઇઝીને નહીં ગમે તો બીજો કેપ્ટન બદલી કાઢશે. તો આ બધી વસ્તુ શક્ય. અહીં વેન યુ આર રિપ્રેઝેન્ટિંગ ધ કન્ટ્રી, આખી લોકોની જે લાગણીઓ છે એ તમારી સાથે છે અને તમારે એ પ્રમાણે કામ લઈને એમની પાસે. અચ્છા, ના, કામ તમારે એવું નથી લેવાનું ભાઈ ચલો બધા, યુ ટુ બી ગ્રેસફુલ ટુ ધેમ, યુ ટુ રાધર જેમ મહેન્દ્રસિંહ ધોની હતા તો એ કેપ્ટન તરીકે એમની એક અલગ જ આભા હતી. વિરાટ કોહલી હતા, રોહિત શર્મા હતા, તો યુ હેવ ટુ પ્રૂવ યોરસેલ્ફ. હવે અહીંયા આગળ પ્રૂવનું કોઈ બીજું માપદંડ છે જ નહીં. અહીંયા તમે જીતો એટલે સારા કેપ્ટન, તમે રમો જીતો. T20 વર્લ્ડ કપ સૂર્યકુમાર યાદવે જીતાડ્યો આપણને, એટલે એની કેપ્ટનશીપમાં જીત્યા. સો દેટ ઇઝ વોટ ઇઝ રિક્વાયર્ડ. ભલે કેપ્ટન તરીકે નિષ્ફળ, મીન્સ હી વોઝ નોટ ને, એને પછી ત્યાર પછી ટીમમાંથી એમને પડતા મૂકવામાં આવ્યા, ફોર્મ નહોતું એટલે, પણ એણે વર્લ્ડ કપ જીતાડ્યો. એટલે આ વસ્તુ એવી છે કે તમે કેટલું તમારી ટીમને ઇન્સ્પાયર કરી શકો છો બાય યોર એટીટ્યૂડ, બાય યોર એપ્રોચ, બાય યોર પ્રદર્શન. એટલે કે તમે કેવું સારું પ્રદર્શન કરો છો, લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, એઝ આઈ ઓલવેઝ સે, કે વિચ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ, કે તમે સારું રમો અને તમે બીજાને સારું રમવા માટે પ્રેરણા આપો. આઈ થિંક વિરાટ કોહલી લઈ લો, રોહિત શર્મા લઈ લો, સૂર્યકુમાર યાદવ એના પ્રાઇમ ટાઈમમાં, હી વોઝ ધ મેન હુ યુઝ ટુ ટેક ધ લોડ. કમ ઓન, ધોની છે. તો એ પ્રકારનું તમારે એક એસ્ટાબ્લિશ થવું પડશે કેપ્ટન તરીકે. તમને યાદ હોય તો મુંબઈની ટીમના કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાને સેટલ થવામાં બહુ જ સમય લાગ્યો. નો વન વોઝ એક્સેપ્ટિંગ હિમ. એપેરન્ટલી નહીં, સામે કોઈ ના કે આ કેપ્ટન આમ છે, પણ એ જે ટીમનો માહોલ બનવો જોઈએ એ સાયકોલોજીકલ માહોલ બની જ ના શક્યો. લોકોને ગળે જ ના ઉતર્યું કે રોહિત શર્માને કાઢીને ભાઈ હાર્દિક પંડ્યા આવે. તો એ રીતે અહીંયા થયું છે કે ભાઈ જે ટીમમાં નથી એ ખેલાડીને તમે સીધો T20નો કેપ્ટન બનાવી દીધો છે. અને એ એક ખેલાડી, ઓફકોર્સ રન્સ બનતા નહોતા સૂર્યકુમાર યાદવના, એવરીથિંગ ઇઝ ફાઇન. આઈ મીન વી ડોન્ટ સે કે એને કેમ કાઢ્યો કે કેમ, એ શબ્દ એ નથી, પણ એના જવાનું કારણ એ જ હતું કે એની પાસે રન્સ બની શકતા નહોતા. તો અહીંયા આગળ શ્રેયસ અય્યર માટે બહુ જ કપરા ચઢાણ છે કે આ ટીમ પાસેથી એણે કામ લેવાનું છે અને કામ લઈને ટીમને જીતાડવાની છે. કારણ કે ટીમ તો તમને આપી દીધી, 11 ખેલાડીઓ આપ્યા, પણ એને વિનિંગ ગ્રુપ બનાવવું પડશે તમારે. યુ કેનોટ કેરી લૂઝિંગ ગ્રુપ ઓલ ધ ટાઈમ. આજે તમે આયર્લેન્ડ સામે હાર્યા છો, પછી ઇંગ્લેન્ડ સામે હાર્યા છો, તો ક્યાંક ને ક્યાંક બેક ઓફ ધ માઇન્ડ તમારી પાસે નિષ્ફળતા જોડાઈ ગઈ છે. આયર્લેન્ડની ઇવન વન ડેની, બિકોઝ હી વોઝ ધ વાઇસ કેપ્ટન ઓફ ધ ટીમ, એટલે એ શ્રેણી હારવાનું બી એને શેર કરવું પડશે. તો હું માનું છું કે જ્યારે તમે પેલું કહે છે ને લકી કેપ્ટન કે લકી ખેલાડી, તો એ બધું ક્યાંય પુરવાર કરવું પડશે તમારે. આપણે માન્યતામાં માનવાની કોઈ વાત નથી, પણ જ્યારે ઘટનાઓ આપણે ધારીએ એમ ના બનતી હોય ત્યારે આપણે કે યાર આની કેપ્ટનશીપમાં જીતાતું નથી. તો એ પરિસ્થિતિને ક્યાંક નહીં. અને બીજું કે ભારત એક એવો દેશ છે કે જ્યાં ક્રિકેટને મીન્સ બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે. ભગવાન એના જે આપણે સચિન તેંડુલકરને ક્રિકેટના ગોળ કહીએ છીએ, તો ક્યાંક એટલો બધો જ્યાં લોકો એની પાછળ એક હતા. દરેક માઇન્યુટ આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ, આના કરતાં વધારે સારી ચર્ચાઓ કદાચ પાનના ગલ્લે થઈ શકતી હશે. તો એટલે સુધી નાનું છોકરું કે યાર આજે તો આ બરાબર નથી રમતો. વાય? બિકોઝ બધા એટલું જાણે છે,
બધા એટલે એ ગેમમાં ઘૂસેલા છે. એટલે હું માનું છું કે આ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને, અને લોકપ્રિય રમત છે, તમારે જીતવું તો પડશે, અને એ બહુ મોટો ટાસ્ક છે કોઈ પણ કેપ્ટન માટે. આજે વિનિંગ ટીમ બનાવવી, એ સૌરવ ગાંગુલી આ વખત એક જમાનામાં ભારતને બહારની ધરતી ઉપર જીતતા શીખવાડ્યા હતા, એમ કહેવાય છે. વી વર નોટ વિનિંગ એનીથિંગ આઉટસાઇડ ઇન્ડિયા. આપણે ત્યાં જઈએ એટલે ધોઈ જઈએ. હી મેડ અસ વિન. તો એ પ્રકારે ઇન્સ્પિરેશન આપે એવો કેપ્ટન એ શ્રેયસ આયરને બનવું પડશે. કારણ કે ઇટ ઇઝ નોટ અ ફ્રેન્ચાઇઝી ક્રિકેટ. ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં દરેક એક બીજી વસ્તુ એ છે કે તમે ભલે ઇન્સ્પાયર ના કરી શકો, તો ફ્રેન્ચાઇઝીને ખબર છે કે નેક્સ્ટ ટાઈમ આને કાઢી મૂકીશું, ચલો ભાઈ નથી જોઈ તો બીજો લઈ આવો. અહીં એવું નથી. અહીં તમને ટીમ આપી, એ ટીમને લઈને તમારે ચાલવાનું છે, અને ટીમને લઈને ચાલવાનું તમારે ખેલાડી બનાવવો પડશે. મને યાદ છે સૌરવ ગાંગુલી એકવાર કહ્યું હતું કે મહેન્દ્રસિંહ ધોની 7મા ક્રમે રમવા આવતો હતો. મેં કહ્યું કે યાર તુમ ઓપનિંગમાં ચાલે જાઓ, તો વન ડાઉન કે ઓપનિંગમાં મોકલી આપો ઉપર, અને એણે લગભગ 150-200 રન બનાવ્યા. એટલે સૌરવ ગાંગુલી કે નહીં, એને તમારે ઉપર મોકલવો પડે તમારે જો સારા ખેલાડી બનાવો. તો એ વસ્તુ છે. કહેવાનું તાત્પર્ય છે કે દેટ ઇન્સ્પિરેશન શુડ બી ધેર એના તરફથી. ખેર, શ્રેયસ આયરને પહેલાં તો જીતવાનું છે, ત્યાર પછી ઇન્સ્પાયર કરવાની વાત આવે છે. તો લેટ્સ હોપ કે આ જે શ્રેણી છે એ ભારત સારી રીતે જીતે. બિલકુલ. અશોકજી, કહેવાય છે કે ગરજને વાલે બાદલ જ્યાદા બરસતે નહીં. ભારતના વૈભવ સૂર્યવંશી પણ ગાજ્યા તેટલા વરસ્યા નહીં, પણ આ મેદાન પર અંડર-19 વર્લ્ડ કપ ફાઇનલમાં ધમાલ મચાવી દીધી હતી. માત્ર 80 બોલમાં 175 રન જોડીને બોલરોની એવરેજ બગાડી કાઢી. તો શું આ યાદો ફરી તાજી કરીને તે તેવી જ ધમાલ મચાવી શકે છે? એક વાત છે કે હવે જે વૈભવ સૂર્યવંશીનો જે ક્રેઝ હતો, જે રીતના સોશિયલ મીડિયા ઉપર એનો હાઈપ હતો, અથવા તો એ એક એક્સાઇટમેન્ટ હતું કે આવું કંઈક થાય ને ધમાચકડી મચાવી દે, પણ એવું થયું નથી. ટુ બી વેરી પ્રિસાઇઝ, ઇટ હેઝ નોટ હેપન ધેટ વે. તો એ જેટલી મેચો એને રમવા મળી એમાં એનો પરફોર્મન્સ એવરેજ રહ્યો. હવે આ જે બધી વસ્તુ સાંકળવાની વાત છે, એક અંડર-19ની ટીમ અને દેશની ટીમ એટલે મેજર ટીમ, દેર ઇઝ અ વેરી બિગ ડિફરન્સ. પહેલી વાત તો એનો પરફોર્મન્સ અહીંયા થાય જ. ઓફકોર્સ આ જ મેદાન ઉપર એણે કર્યો હતું. આપણે તો અપેક્ષા રાખીએ છીએ કે હી હેઝ ગોટ દેટ ટેલેન્ટ, અને ટેલેન્ટ પ્રમાણે રન્સ બનાવે. બટ ઇફ ઇટ ઇઝ નોટ હેપનિંગ, તો હવે એમ નહીં થાય કે ભાઈ ચલો વૈભવે રન ના બનાવે, બિકોઝ હી હેડ નોટ સ્કોર્ડ. હવે એને રન બનાવવા પડશે તો જ એનું નામ એના લોકોને વધારે થશે. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ કે ટોચ ઉપર બી પહોંચવું હોય તો બહુ તમે ટોચ ઉપર પહોંચી જાઓ, પણ ત્યાં રહેવું બહુ મુશ્કેલ છે. એ રીતે છે. તમે આવી ગયા ઇન્ડિયન ટીમમાં, હવે શું? હવે તમારી પાસે બીજો કોઈ રસ્તો નથી તમારે રમવા સિવાય કે પરફોર્મ કરવા સિવાય. પરફોર્મ કરશો તો ટીમ એક્સેપ્ટ, કારણ કે બે ટીમો એના વચ્ચે અને ટીમ વચ્ચે એ જ ડિફરન્સ બહુ મોટો છે. એક્સેપ્ટન્સ એઝ અ પ્લેયર તમારે કરવું હોય તો તમારે એ રીતે રમવું પડશે. તો આઈ થિંક ભૈયા આપણે તો એ જ અપેક્ષા રાખીએ કે જે એણે આઈપીએલમાં ધમાલ કરી છે એ માત્ર આઈપીએલનો ખેલાડી બનીને ના રહી જાય. એ જ બહુ મોટી અહીંયા કન્સર્ન જે છે ને, હું પોતે એમ માનું છું કે એવું ના હોવું જોઈએ કે માત્ર આઈપીએલનો જે ખેલાડી બહુ સારો છે. અંડર-19માં રમ્યા તમે, હવે એનો પરફોર્મન્સ એમાં જો, કારણ એટલી બધી ટેરિફિક કોમ્પિટિશન છે અહીંયા કે સંજુ સેમસન જેવો ખેલાડી કે જેણે વર્લ્ડ કપ જીતાડ્યો એને બહાર બેસવું પડે છે. એટલી જબરદસ્ત અહીંયા કોમ્પિટિશન. ઇફ યુ ડઝન્ટ પરફોર્મ ફોર એ લોંગર ટાઈમ, હું નથી માનતો ભારતીય ટીમમાં પોતાનું સ્થાન બની શકે. સો વી હેવ ટુ હોપ એન્ડ હી હેઝ ટુ પ્લે એન્ડ હી હેઝ ટુ શાઇન. તો આઈ થિંક વૈભવ માટે એક તક છે. આ 3 મેચો હું માનું છું ત્યાં સુધી મેનેજમેન્ટ એને રમાડશે, પણ એ 3 મેચોમાં એણે પોતાનું જે ટેલેન્ટ છે અથવા તો જે રીતે ક્રિકેટ રમે છે એ ક્રિકેટ ત્યાંના ફૂલ મેદાનો ઉપર, જોફ્રા આર્ચરે તેમ કહ્યું હતું કે ત્યાંના આઈપીએલના મેદાનો તો નાના હોય છે, એટલે ફૂલ મેદાન ઉપર જો આઈપીએલના ખેલાડીઓને રમાડો તો એ જલ્દી આઉટ થઈ જાય. તો એ જે ટેગ લાગે છે ને આઈપીએલના પ્લેયર્સનો, એ ટેગ ક્યાંક ને ક્યાંક હટાવવો પડશે. અને એટલા માટે સૂર્યવંશીને રમવું પડશે. નોટ ઓનલી સૂર્યવંશી, વાય સૂર્યવંશી, એવરીબડી. આખી લાઈન જે છે એ લાઈનમાં કોઈ રમ્યું નથી. રમ્યા હોત તો આપણે હાર્યા ન હોત. એટલે ઇટ્સ વેરી ટફ. મારી દૃષ્ટિએ આ વધારે પ્રેશરવાળી ટૂર રહેશે. બચીમાંની ટીમ કંઈ એટલું એ દમ નથી એમાં, બટ યુ હેવ ટુ બી કેરફુલ. કારણ કે તમારે જુઓ, તમારી કેપ્ટનશીપ, તમારા બોલર્સ, તમારા બેટર્સ,
તમારા રેકોર્ડ્સ એ તમારે જ જોવાનું. ઝિમ્બાબ્વેને કોઈ લેવા દેવા નથી. ઝિમ્બાબ્વે આમાં કોઈ એક મેચ બી જીતી ગયો તો એમ થશે કે ભાઈ અમે તો નંબર 1 નંબર 2 ટીમને પાડી દીધી. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કે એવરીબડી વિલ હેવ ટુ પરફોર્મ. જી ચોક્કસથી. ભારતની બેટિંગ લાઇનઅપ જોરદાર છે. જો કે આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સામે ચાલી નથી, પણ વૈભવ, અભિષેક, શ્રેયસ, તિલક, ઈશાન અને હવે ઉમેરાયેલ રિંકુ સિંહ એક સારી બેટિંગ લાઇનઅપ બનાવે છે તેમ કહેવાય. યસ, એબ્સોલ્યુટલી. આઈ ફુલ્લી એગ્રી વિથ યુ. જે અત્યારની બેટિંગ લાઇનઅપ છે વર્લ્ડની બેસ્ટ છે. વર્લ્ડની બેસ્ટ એટલા માટે કહું છું કે T20 માટે, કારણ કે આ બધા ખેલાડીઓને આપણે રમતા જોયા છે. હા, નથી જીત્યા, હારી ગયા છે, ઓકે, એ બધા ટેગ લાગી ગયા, IPLના ખેલાડી, બધું બરાબર છે. અભિષેકની વાત કરો, અભિષેક હેઝ પ્લેડ વેલ, ઓફકોર્સ એ ટીમમાં. જો હવે અહીંયા એ બી યાદ કરાવવું પડે કે ભાઈ અભિષેકને વર્લ્ડ કપમાં રમાડે, વર્લ્ડ કપમાં હી કુડન્ટ સ્કોર ધ રન્સ. આજે વૈભવને તમે ટીમમાં લાવ્યા, વૈભવ કુડન્ટ સ્કોર ધ રન્સ. એટલે એ બધી બાબતો જે છે ને એ અહીંયા આગળ બહુ મહત્ત્વની છે. એટલે બેટિંગ લાઇનઅપ જોરદાર છે, ઓપનિંગ જોરદાર છે, વૈભવ અને અભિષેક. ત્યાર પછી શ્રેયસ આયર છે તમારી પાસે, એ પણ જોરદાર છે. પછી પ્રભ સિમરાનને લાવ્યા છે, પછી તિલક વર્મા છે, રિંકુ સિંહ પાછા આવ્યા છે. એટલે રિંકુ સિંહના આવવાથી એક લોઅર મિડલ, આપણે એકચ્યુઅલી પ્રોબ્લેમ એ થતો હતો કે અક્ષર પટેલ સુધી રમે, પણ અક્ષર પટેલની પાછળ કોઈ રમતું નહોતું. એટલે આઈ થિંક એ જે વસ્તુ છે. આગળ વધારતા વાત કરીએ કે અશોકજી, જ્યારે ઝિમ્બાબ્વેની આપણે વાત કરી રહ્યા છે તો ઝિમ્બાબ્વેની ટીમ કેવી છે? તેના સિકંદર રજા કેપ્ટન છે અને ટીમમાં યુવા અને અનુભવીનું મિશ્રણ છે, તો કેવો પડકાર ઝિમ્બાબ્વેનો? આપણે હમણાં ચર્ચા કરી કે એક જ એવો કિસ્સો તમે સાંભળો કે ભાઈ ઓસ્ટ્રેલિયા જેવી ટીમને એણે વર્લ્ડ કપમાંથી બહાર કરી. અપસેટ સર્જવા માટે આ બધી ટીમો હંમેશા તત્પર હોય છે. હવે અપસેટમાં ભારતને બી 1-2 મેચ આમ તેમ થઈ જાય તો આપણો મોટો અપસેટ થઈ જાય. એટલે હું માનું છું કે સિકંદર રજા, રિયાન બર્લ છે, ત્યાર પછી નાગરવા છે, આ દેવ પ્લેડ ઓલરેડી લગભગ 100ની ઉપર T20ની મેચો રમી ચૂક્યા છે. અને એના ઘણા ખેલાડીઓ આપણે મુઝા કાજા, મારુમની, પછી મુજરબાનીને આપણે IPLમાં પણ જોયા છે. એ ઇઝ બોલિંગ વેરી વેલ. હવે અમુક ખેલાડીઓ છે કે, અને બીજું સૌથી મોટી તકલીફ એ છે કે આ બધા ખેલાડીઓ સાથે ભારતીય ખેલાડીઓ વધારે રમ્યા ના હોય. આજે ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, એ બધા દેશો સાથે આપણી બહુ એટલી બધી શ્રેણીઓ થતી હોય કે જેથી કરીને તમને અનુભવ હોય. ધીસ આર સમ ન્યૂ બોલર્સ, અને એ વખતે બહુ આમાં તકલીફ ઊભી થાય. આપણે ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં શું થયું તમે જો, નવોદિતો જેટલા છે એ બધા જબરદસ્ત બોલિંગ કરી ગયા, બેટિંગ પણ એવી જબરદસ્ત કરી ગયા. તો હું માનું છું કે આ ટીમની અંદર જે મિક્સ ઓફ યુથ એન્ડ એક્સપિરિયન્સ છે, એ જે સિકંદર રજા છે, ટેરિફિક ઓલરાઉન્ડર. એ ગમે ત્યારે મેચ લઈ આવે તમારી સાઈડ, કંઈ કહેવાય નહીં. તો આઈ થિંક યુ હેવ ટુ બી કેરફુલ. અને ઝિમ્બાબ્વેની ટીમ સારો પડકાર આપશે એવું જ આપણે માનીને ચાલવાનું રહેશે, કારણ કે આપણે માત્ર ને માત્ર જીતવાનું છે. આપણે વર્લ્ડ કપની ફાઇનલો 3 રમવાની છે, એમ સમજીને ચાલવાનું. ચોક્કસથી અશોકજી, એટલે જોવાનું રહેશે કે ભારત આ શ્રેણીમાં જીતનો ટ્રેક ફરી મેળવી શકે કે કેમ, અને એને જોવાનું રહેશે કે આવતીકાલની આ મેચ કેટલી ધમાકેદાર રહે છે અને કેટલી રસપ્રદ રહે છે. આભાર અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાવા બદલ. તો આજની આ ચર્ચા હતી ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની, કારણ કે આ શ્રેણીમાં જીતનો ટ્રેક ભારત ફરી મેળવી શકે છે કે ઝિમ્બાબ્વે વધુ એક મોટું અપસેટ સર્જી શકે છે. 3 દિવસમાં 3 રોમાંચક મુકાબલાની ક્રિકેટ પ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોવાનું રહેશે કે આવતીકાલની આ મેચ કેટલી રસપ્રદ રહેશે, કેટલી રોમાંચક રહી શકે છે. પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.